લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાનમાં લઈને નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ચૂંટણી સ્ટાફ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ઈવીએમ, વીવીપીએટી, મતદાન મથકો, પોલિંગ સ્ટાફ, આદર્શ આચાર સંહિતા, પોસ્ટલ બેલેટ અને ખર્ચ નિરીક્ષણ સહિતની બાબતો અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી છે. આગામી 7મી મેના રોજ રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં મતદારો મતદાન મથક પર મતદાન કરશે, જેને લઈને નવસારી લોકસભા 25 ચૂંટણીમાં મતદાન મથક પર ફરજ બજાવવાથી લઈને તમામ કામગીરી પર દેખરેખ રાખનાર પોલિંગ ઓફિસર સહિત તમામ કર્મચારીઓએ નવસારી વિધાનસભામાં ચૂંટણી સ્ટાફને તાલીમ આપવામાં આવી છે. નવસારી શહેરમાં આવેલ મતિયા પાટીદાર વાડી ખાતે નવસારી જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં તાલીમ આપવામાં આવી છે. આ તાલીમ વર્કશોપમાં ઈવીએમ, વીવીપીએટીના સંગ્રહ, પરિવહન અને જાળવણી, મતદાન મથકને લગતી બાબતો, મતદાનના દિવસની વ્યવસ્થાઓ, પોલિંગ સ્ટાફ, પોસ્ટ બેલેટ, આઈટી એપ્લિકેશન અને ખર્ચ નિરીક્ષણ સહિતના વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ વર્કશોપમાં સમક્ષ બૂથ લેવલ ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર, સેક્ટર ઓફિસર તથા માઇક્રો ઓબ્ઝર્વર્સે બજાવવાની ફરજો અને તકેદારીઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સાથે અધિકારીઓએ, કર્મચારીઓ સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 જે યોજાનાર છે એમાં ગુજરાતમાં ત્રીજા તબક્કા એટલે કે 7 મેના રોજ મતદાન થનાર છે. તો તે સંદર્ભે મતદાન મથકો પર જે પોલિંગ ટુકડી કે ચૂંટણી ફરજ પર જે સ્ટાફ જવાનો છે, પ્રિસાઇડિંગ અધિકારી, એસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસર્સ, એ લોકોને માટે ઈસીઆઈની ઇલેક્શન કમિશનની સૂચનાઓ અને માનનીય કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ છે બધી જગ્યાએ. એમાં અહીંયા મતિયા પાટીદાર વાડી ખાતે તમામ પ્રિસાઇડિંગ ઓફિસરો આજે હાજર રહેલ છે અને એ લોકોને કાયદાકીય જોગવાઈઓ, નીતિ નિયમો અને મતદાન અંગેનું કઈ તકેદારી રાખવી, ઈવીએમ મશીનની સમજ, કઈ રીતે મતદાનની પ્રક્રિયા કરવી, કઈ વૈધાનિક બાબતો, ફોર્મ, કવર વગેરે તમામની વિસ્તૃત સમજ આપવામાં આવી છે. અને આવી જ બીજી ટ્રેનિંગ તબક્કાવાર યોજાતી રહેશે અને આપણે આ ટ્રેનિંગો મારફતે અને પછી આ પોલિંગ ટુકડીઓ મતદાન મથક પર જાય એટલે ખૂબ સારી રીતે સફળતાપૂર્વક આપણી ચૂંટણીની પ્રક્રિયા આખી પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ સાથે આ ટ્રેનિંગ આજે આપવામાં આવી છે.